અંદર આય. હમ અરે બેસ ને. હા ઠીક છે. જી કોણ છે આ છોકરો? આ મારા જ ક્લાસનો સ્ટુડન્ટ છે. ઓહ, ક્યારનો કહે છે કે તેને મારું ટ્યુશન કરવું છે. આ ભણવામાં ઘણો વીક છે એટલે મેં ટ્યુશનમાં હા પાડી દીધી છે. હમ. અરે આ બીજું કોઈ નહીં, આપણા એરિયામાં જે કાઉન્સલર છે ને એનો છોકરો છે ઓહો. અને તે દરરોજ આપણે ત્યાં ટ્યુશન લેવા માટે આવશે. બરાબર? તું કંઈક પીવા માટે હા લઈ આવ ને. સારું લઈ આવું છું. લાય. જો બેટા, કોઈ પણ સબ્જેક્ટમાં પ્રોબ્લેમ હોય તારે મને કહી દેવાનું, ક્લિયર કરી દઈશ. ઓકે? હા ઓકે સર. સારું બોલ, ટ્યુશન ભણવા માટે ક્યારથી આવવાનો છે? હું તો કાલથી આવી જઈશ સર. આ વાત છે ને, હમ. લઈ લે. હમ સારું, અત્યારે જા, કાલે 5 વાગે ટ્યુશનમાં આવી જજે. બરાબર? હા આવી જઈશ સર. સારું, બાય સર. બાય. જુઓ, હમ? જો તમે ટ્યુશન લેવા જ માંગો છો તો ક્યાંય બહાર જઈને લઈ શકો છો ને. ઘર સુધી લાવવાની શું જરૂર છે બોલો? અરે, એ મારો સ્ટુડન્ટ છે, ઘરમાં ટ્યુશન લો એમાં શું છે? હમ. ખાલી એટલું નહીં, એનો બાપ એરિયાનો કાઉન્સલર છે. જો એ ટ્યુશનમાં ભણી સરસ પાસ થઈ ગયો ને તો પછી હું વાત કરીશ ને તો ટ્રાન્સફર આરામથી થઈ જશે મારી. એટલા માટે મેં હા પાડી. અરે ખોટી હેરાન ના થતું. દીપા, દીપા, અરે શું છે જી? અરે બેલ વાગે છે, લાગે છે કોઈ આવ્યું છે. જરા જોતો. હું જમવાનું બનાવું છું ને, તમે જઈને જોઈ લો ને. હે, હું કામ કરું છું, તું જો ને ભાઈ. ઓફો. આ શું નવી આદત છે? આમ હમ? ફાઇલને જ પલટીને જોઈ રહ્યા છો ને? આ ફાઇલને મૂકીને તમે જઈને જોઈ શકો છો ને કે કોણ આવ્યું છે? ઓફો, બધું મારે જ કરવું પડે છે. હા મેમ. એ કોણ છે ત્યાં? બીજું કોણ હોય? તમારો સ્ટુડન્ટ ટ્યુશન માટે આવ્યો છે. સારું, અરે અંદર બોલાય. તારા સર બોલાવે છે ને, અંદર જા. હમ સર. અરે સુરેશ, ટાઈમસર આવી ગયો. અરે બેસ ને. દીપા, હા અમારા માટે ચા બનાવીને લાવીશ કે? હા લાવું છું. સર હમ? આ ગરમીમાં ચાની જગ્યાએ જો આપણે ઠંડુ પીશું ને તો દિમાગ ઠંડુ રહેશે. દીપા, ચા છોડ, કઈ ઠંડુ હોય તો લાવ ને. ઠીક છે, લાવું છું. આજે આપણે આ લેસન ભણીએ. સારું સર. આ બહુ અગત્યનું છે, તેને હા. તું નોટ કરી લેજે. હા હા અને બીજું આ ચોથા પાને છે ને, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ આ છે. લઈ લો. ઓકે, કોલ્ડ ડ્રિંક્સ હા, લઈ લે. હા. હમ. આજે મેં તને જે ભણાવ્યું ને હમ એને ઘરે જઈને રિપીટ કરી લેજે. Okay, sir. બરાબર? કોઈ કન્ફ્યુઝન હોય તો ફોન કરીને મને કહેજે, કઈ વાંધો નહીં. સુરેશ, હમ? તું કન્ટિન્યુ કર. હમ. એક કોલ આવ્યો છે, હું વાત કરીને આવું છું. સારું સર. હેલો.
હા બોલો ભાઈ. અરે બોલો ને. હા હા અરે ઓફો, સોરી યાર, એક મીટિંગ છે, મારે જવું પડશે. મેડમ મેડમ હા અ, એ આ શું રસોડા સુધી આવી ગયો તું? મેડમ મને એડકી આવે છે, પીવા માટે થોડું પાણી આપશો? હા ઊભો રે, હું લઈને આવું છું. આ લે. હમ. હમ. હવે અહીંયા જ કેમ ઊભો છે? એ ક્યાં છે? તેમને એક કોલ આવ્યો છે એટલે બહાર ગયા છે. ઠીક છે, તું જઈને તારું ભણવાનું જો, અહીં ઊભો રહીને ટાઈમ વેસ્ટ ન સારું કર. મેડમ. જા. હમ. સારું યાર, મૂકું છું. બાય. સોરી સુરેશ, એક અગત્યનો કોલ હતો એટલા માટે. હમ. ઓકે, પાર્ટ શોર્ટ કરીએ કે? હા. મેં જે નિશાન લગાવ્યા છે બરાબર વાંચી લેજે. હમ. બરાબર હા સારું સર. વાંચ. હમ. ઓકે સુરેશ, આજે પત્યું. હા કાલે આ સમય આવી જજે તું. હા, ટ્યુશન ચાલુ કરીશ. ઓકે, હા સારું સારું નીકળ. સર. હમ. અરે જાને મન, આજે મારા માટે શું બનાવે છે તું? તમને શું જોઈએ બોલો, બનાવીને આપું છું. અરે તું જે પણ બનાય મારા માટે સારું જ હશે. થેન્ક્સ. હમ. હા, એ કહો તમારો સ્ટુડન્ટ ક્યાં છે? એ ગયો કે? હા, જતો રહ્યો. કેમ પૂછે છે? કંઈ નહીં, એમ જ પૂછ્યું. સારું છોડ, આગળ બતાય ને. હમ. હાય મેડમ. હાય. આ આજે આટલી જલ્દી કેમ આવ્યું છે? આ તો હજી આવ્યા નથી. હવે શું કરું? હા શું મેડમ, ક્યાં ખોવાઈ ગયા તમે? ના ના, એવું કંઈ નથી, તું અંદર આવીને બેસ. હમ. મેડમ સર નથી કે? એ હજી સુધી નથી આવ્યા. ઊભો રે, હું એમને ફોન કરીને પૂછું છું. હમ. સાંભળો, હજી કેટલી વાર થશે તમને? અરે હું બોલ્યો તો ને, મારા મિત્રને મળવા એને ઓફિસે આવ્યો છું. એ હજુ આવ્યો નથી. એ આવશે એટલે વાત કરીને હું તરત આવી જઈશ. એ બધું ઠીક છે, અહીંયા ટ્યુશન માટે પેલો છોકરો આવ્યો છે, તમારી રાહ જુએ છે. ઓ, સુરેશ આવી ગયો? હમ. સારું, અને કહેજો હું અડધો કલાકમાં આવી જાઉં છું. ઠીક છે જી. હે, એક મિનિટ ઊભી રહે ને. હું આવું ત્યાં સુધી તું એને ટ્યુશન ભણાવી શકે કે નહીં? શું કીધું?
શું હું એને ભણાવું? મારાથી નહીં થાય. તમે ગમે ત્યારે આવો, પણ હું એને ટ્યુશન નહીં ભણાવું. સારું, એને અડધો કલાક વેઇટ કરવા કે, હું ગમે તે રીતે ત્યાં આવી જઈશ હો. હા ઠીક છે, હું એને કહી દઈશ. સુરેશ, હમ? તારા સરે કીધું કે એ અડધો કલાકમાં આવી જશે. હમ. ત્યાં સુધી તું ભણતો રહેજે. હમ. કંઈ વાંધો નહીં મેડમ, જ્યાં સુધી સર નથી આવતા ત્યાં સુધી તમે ટ્યુશન કેમ નથી લેતા? હા, આ બધું કામ હું નહીં કરી શકું. હા શું મેડમ, તમે પણ સરની જેમ ભણેલા છો ને? અરે એ આવે ત્યાં સુધી મને ભણાવો ને તમે. ના બેટા, આ બધું ટ્યુશન વગેરે કરવું મારા બસની વાત નથી. એક કામ કર તું, આની પહેલા સરે તને જે ભણાવ્યું એ રિવાઇઝ કરી લે, ઓકે? સારું મેડમ, તમે ટ્યુશન ભણાવશો એ ખુશીમાં હું ઝૂમી રહ્યો હતો, પણ આ નસીબમાં મારા નથી. શું કીધું? ફરીથી બોલ. મને એવું કે તમે મને ટ્યુશન ભણાવશો, પણ તમને જે મારામાં રસ નથી તો હું તમને કઈ રીતે ટ્યુશન કરાવું એવું કહી શકું? કેમ આવી રીતે વાત કરે છે તું? કંઈ નહીં મેડમ, સર આવશે ત્યાં સુધી મારો તો ટાઈમ બગડશે કે નહીં? કંઈ વાંધો નહીં મેડમ, હું અહીંયા ભણું છું, તમે જઈ શકો. ઓકે? હમ